છો બાળમિત્રો? મજામાં ને? ચાલો આજે આપણે સ્ટાન્ડર્ડ 7 સબ્જેક્ટ સાયન્સ ચેપ્ટર 12 વનસ્પતિમાં પ્રજનન, બરાબર બાળમિત્રો? એટલે કે રિપ્રોડક્શન ઇન પ્લાન્ટ્સ, બરાબર? આજે આપણે શું શીખવાનું છે? વનસ્પતિમાં પ્રજનન. તો બાળમિત્રો, તમે અગાઉના પાઠની અંદર 11મા પાઠમાં પણ તમે 10મો પાઠ શીખી ગયા, બરાબર? પ્રાણીઓમાં પ્રજનન શીખી ગયા હતા ને? એ જ રીતે હવે આપણે શાના વિશે શીખવાનું છે? વનસ્પતિમાં પ્રજનન. તો બાળમિત્રો, સૌપ્રથમ તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે પ્રજનન એટલે શું, બરાબર ને બાળમિત્રો? તો પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? પ્રજનન. તો વનસ્પતિમાં કેવી રીતે પ્રજનન થાય છે તે વિશે આજે આપણે આ પાઠમાં શીખીશું, બરાબર? પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરવો એ દરેક સજીવનું લક્ષણ છે. તમે અગાઉના ધોરણ 6માં અભ્યાસ કરેલ છે. પિતૃમાંથી નવા સજીવો ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રજનન કહે છે, એટલે કે રિપ્રોડક્શન, બરાબર બાળમિત્રો? આપણને ખબર છે કે એક સજીવનું તો લક્ષણ જ છે આ તો, કે પોતાનામાંથી પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરે છે. તો આમ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થવાની ક્રિયાને શું કહેવામાં આવે છે બાળમિત્રો? પ્રજનન, બરાબર? પરંતુ વનસ્પતિ કેવી રીતે પ્રજનન કરે છે? પ્રજનનના જુદા જુદા પ્રકાર છે, જેનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરીશું. આપણને પ્રજનન એટલે શું એ તો ખબર જ છે કે પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રજનન કહે છે. પણ વનસ્પતિ કેવી રીતે પ્રજનન કરે છે? પ્રજનનના જુદા જુદા પ્રકાર પણ છે. તે વિશે આપણે આ પ્રકરણમાં અભ્યાસ કરવાનો છે, બરાબર ને બાળમિત્રો? તો પ્રજનનના પ્રકારો આપણે શું શીખવાનું છે? પ્રજનનના પ્રકારો. ધોરણ 6માં તમે પુષ્પના વિવિધ ભાગોનો અભ્યાસ કરેલ છે. હવે વનસ્પતિના વિવિધ ભાગોની યાદી બનાવો અને દરેકના કાર્યો લખો. મોટા ભાગની વનસ્પતિ મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવે છે. તેઓ વાનસ્પતિક અંગો કહેવામાં આવે છે, બરાબર ને બાળમિત્રો? આપણને ખબર છે કે મોટાભાગની વનસ્પતિ શું ધરાવે છે? તો મોટાભાગની વનસ્પતિ મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવે છે, બરાબર? તેને શું કહેવામાં આવે છે બાળમિત્રો? વાનસ્પતિક અંગો કહે છે. ચોક્કસ સમયગાળાની વૃદ્ધિ પછી વનસ્પતિમાં પુષ્પ જોવા મળે છે. તમે નિહાળ્યું હશે કે આંબાને વસંત ઋતુમાં પુષ્પો આવે છે. આ જ પુષ્પો જેમાંથી કેરીનું નિર્માણ થાય છે, જે આપણે ઉનાળામાં માણીએ છીએ. આપણે ફળ ખાઈએ છીએ અને બીજ ફેંકી દઈએ છીએ. આ બીજ અંકુરણ પામી નવા છોડનું સર્જન કરે છે. આમ વનસ્પતિમાં પુષ્પનું કાર્ય શું છે? પુષ્પો વનસ્પતિનું પ્રજનનનું કાર્ય કરે છે. પુષ્પો એ વનસ્પતિના પ્રાજનનિક ભાગ છે. પુષ્પમાં કાં તો નર ભાગ કે માદા ભાગ અથવા બંને નર અને માદા ભાગ જોવા મળે છે. તો બાળમિત્રો, તમને ખબર છે કે આપણે જોયું કે પુષ્પ મોટાભાગની વનસ્પતિની અંદર મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવે છે. ખબર છે ને બાળમિત્રો? આપણે જોયેલી છે કે વનસ્પતિમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ હોય છે. તેને શું કહે છે? વનસ્પતિક અંગો, એટલે કે વનસ્પતિના અંગો છે, બરાબર ને? એ જ રીતે તમે જોયું હશે બાળમિત્રો કે આંબા ઉપર કેરી આવે છે. એ પહેલાં કેરી આવતા પહેલાં આંબાને
વસંત ઋતુમાં શું આવે છે? પુષ્પો. આ જે પુષ્પો તમે એને મોર કહો છો, બરાબર? ઝીણો ઝીણો મોર આવે છે. તેમાંથી શાનું નિર્માણ થાય છે? કેરીનું નિર્માણ થાય. એકદમ નાની કેરી હોય છે, એમાંથી ધીમે ધીમે મોટી કેરી થાય છે અને ઉનાળામાં આપણે એ કેરીની મજા માણીએ છીએ. પછી આપણે શું કરીએ છીએ? કેરી તો ખાઈ લઈએ છીએ, પણ કેરીની અંદર ગોટલી હોય છે કે ગોટલો હોય છે, બરાબર ને? એ ગોટલાને આપણે ફેંકી દઈએ અથવા તો એને જમીનની અંદર વાવીએ તો એમાંથી શું તૈયાર થાય છે? આંબાનું ઝાડ તૈયાર થાય છે ને બાળ મિત્રો? જાંબુનું ઝાડ, બરાબર? આ રીતે તમે એના અંદરનો બીજ ફેંકી દો છો તો એ બીજ અંકુરણ પામી અને નવા છોડનું સર્જન કરે છે. આમ વનસ્પતિમાં પુષ્પનું કાર્ય શું છે? પુષ્પો વનસ્પતિનું પ્રજનનનું કાર્ય કરે છે. પુષ્પો એ વનસ્પતિના કેવા ભાગ છે? પ્રાચીન ભાગ છે. એટલે કે વનસ્પતિમાં પુષ્પો પ્રજનનનું કાર્ય કરે છે. પુષ્પો એ વનસ્પતિનો પ્રાજનનિક ભાગ છે. પુષ્પ કાં તો નર ભાગ હોય છે, કાં તો માદા ભાગ હોય છે, અથવા તો નર અને માદા. નર એટલે કે પુરુષ, માદા એટલે કે સ્ત્રી. નર અને માદા બંને ભાગો પણ હોય છે, બરાબર ને બાળ મિત્રો? વનસ્પતિ વિવિધ રીતે તેમના બાળછોડ ઉત્પન્ન કરે છે. તે મુખ્યત્વે બે રીતોમાં વહેંચાય છે. એક અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. બરાબર બાળ મિત્રો? તો વનસ્પતિના વિવિધ રીત તેના બાળછોડ એટલે કે નાનો છોડ ઉત્પન્ન કરે છે, બરાબર? તો આમ વનસ્પતિના પ્રજનનના બે પ્રકાર છે. એક અલિંગી પ્રજનન અને બીજું લિંગી પ્રજનન. બરાબર બાળ મિત્રો? તો હવે આપણે અલિંગી પ્રજનનમાં વનસ્પતિ બીજ વિના છોડ ઉત્પન્ન કરે છે, જ્યારે લિંગી પ્રજનનમાં નવો છોડ બીજમાંથી મેળવાય છે, બરાબર? તો અલિંગીમાં શું થાય છે? અલિંગીમાં વનસ્પતિ બીજ વિના છોડ ઉત્પન્ન કરે છે, જ્યારે લિંગીની અંદર શું છે બાળ મિત્રો? વનસ્પતિ શું કરે છે? લિંગી પ્રજનનમાં નવો છોડ શામાંથી ઉત્પન્ન થાય છે બાળ મિત્રો? બીજમાંથી. શામાંથી થાય છે? બીજમાંથી. બરાબર ને બાળ મિત્રો? તો તમે આવા ઘણા બધા છોડ જોયા હશે કે જેની અંદર અલિંગી પ્રજનન થતું હોય છે, બરાબર? તો પ્રજનનના કયા બે પ્રકાર છે બાળ મિત્રો? અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન, બરાબર? અલિંગી પ્રજનન કોને કહેવાય? તો જે વનસ્પતિમાં બીજ છોડ વિના ઉત્પન્ન થાય તેને શું કહેવામાં આવે છે? અલિંગી પ્રજનન, બરાબર ને? તો હવે આવા અલિંગી પ્રજનન તમે જોયા છે બાળ મિત્રો? તો જો વાનસ્પતિક પ્રજનન દ્વારા, બરાબર? તો અડુની વેલ, પાનફૂટી, પછી કલિકા સર્જન દ્વારા ઈષ્ટ, અવખંડન, સ્પાયરા ગાયરો, બીજાણુ સર્જન, મ્યુકર, હંસરાજ, આ બધા કેવા છે? અલિંગી પ્રજનન છે. જ્યારે લિંગી પ્રજનન એટલે કે નવો છોડ બીજમાંથી મેળવાય. તો ઘઉં, મકાઈ, ચણા, બરાબર? મગ, આ બધું આપણે શામાંથી મેળવીએ છીએ? બીજમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે. આપણે આ બધાના બીજ જમીનમાં ઉગાડીએ છીએ, તેને પાણી, ખાતર, સૂર્યપ્રકાશ મળે એટલે એમાંથી નવો છોડ તૈયાર થાય છે. ખ્યાલ આવે ને બાળ મિત્રો? તો પહેલીએ વિચાર્યું કે છોડ હંમેશા બીજમાંથી જ ઉદ્ભવે છે, પરંતુ તેણે ક્યારે શેરડી, બટાટા, ગુલાબના બીજ જોયા નથી. તે જાણવા ઈચ્છે છે કે આ વનસ્પતિઓમાં પ્રજનન કેવી રીતે થાય છે, બરાબર બાળ મિત્રો? તમને પણ એવું થાય કે શું બધા જ છોડ બીજમાંથી જ ઉત્પન્ન થતા હશે? ના બાળ મિત્રો, બરાબર? આપણે જોયું કે અલિંગી પ્રજનનની અંદર વનસ્પતિ બીજ વિના છોડ ઉત્પન્ન કરે છે. તમે ગુલાબનો છોડ જોજો, ગુલાબનું બીજ નથી હોતું, પણ એને આપણે શું કરીએ છીએ? એની કલમ કરીએ છીએ, બરાબર ને? ગુલાબના છોડ હોય એને આપણે ગુલાબ, ચંપો, એ બધાને શું કરીએ છીએ આપણે બાળ મિત્રો? એ બધાની આપણે કલમ કરીએ છીએ, બરાબર ને?
હવે કલમ કરીએ એટલે કે પાછળથી એનો થોડો ભાગ આપણે કાપી નાખીએ છીએ ગાંઠથી અને પછી એને જમીનમાં વાવી દઈએ છીએ અને ધીમે ધીમે એની અંદરથી શું તૈયાર થાય છે? છોડ તૈયાર થાય છે. બરાબર? તો આ કલમમાંથી બરાબર એ જ રીતે શેરડી, બટાટા આ બધામાં વનસ્પતિમાં પ્રજનન કેવી રીતે થાય છે તે વિશે હવે આપણે શીખવાનું છે. અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનનમાં નવો છોડ અને બીજ કે બીજાણુમાંથી મેળવાતો નથી. બરાબર ને બાળ મિત્રો? તો આ અલિંગી પ્રજનનમાં નવો છોડ જે મેળવવો છે તે બીજ કે બીજાણુમાંથી મળતો નથી, જે આપણે આગળ પણ જોયું. બરાબર ને? હવે વાનસ્પતિક પ્રજનન. શાના વિશે જોવાનું છે? વાનસ્પતિક પ્રજનન. આ એક પ્રકારનું અલિંગી પ્રજનન છે જેમાં નવો છોડ એ મૂળ, પ્રકાંડ, પર્ણ, કલિકામાંથી ઉત્પન્ન થાય છે. અહીં પ્રજનન એ વનસ્પતિના ભાગો દ્વારા થતું હોવાથી તેને વાનસ્પતિક પ્રજનન કહે છે. કેવું કહે છે બાળ મિત્રો? વાનસ્પતિક પ્રજનન કહે છે. બરાબર? તો આ વાનસ્પતિક તમને પરીક્ષામાં બાળ મિત્રો પ્રશ્ન પૂછાઈ શકે છે કે વાનસ્પતિક પ્રજનન એટલે શું? બરાબર? તો મૂળ, પ્રકાંડ, પર્ણ કે કલિકા જેવા વાનસ્પતિક અંગો દ્વારા નવી સંતતિ ઉત્પન્ન કરવાની અલિંગી પ્રજનન પદ્ધતિને વાનસ્પતિક પ્રજનન કહે છે. કેવી કહે છે બાળ મિત્રો? વાનસ્પતિક પ્રજનન કહે છે. આ વાનસ્પતિક પ્રજનન દ્વારા ઝડપી નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે. આવા વાનસ્પતિક પ્રજનન દ્વારા કેવો ઝડપી છોડ ઉત્પન્ન કરી શકાય છે. બરાબર બાળ મિત્રો? તો હવે આપણે જોઈએ કે બટાકાની અંદર આંખ રોપીને બટાકાનો છોડ ઉગાડી શકાય છે. એ જ રીતે પાનફૂટીમાં પર્ણપરની કલિકામાંથી નવો છોડ ઉગાડી શકાય છે. ગુલાબ, મહેંદીની નાની નાની ડાળીઓનો આપણે ટુકડો એટલે કે કલમ કરી તે રોપી તેનો છોડ ઉગાડી શકીએ છીએ. બરાબર? આ વાનસ્પતિક પ્રજનનનું એક પ્રકારનું અલિંગી પ્રજનન છે. બરાબર? ચાલો હવે એ માટે આપણે શું જોવાનું છે? પ્રવૃત્તિ 12.1. બરાબર? ગુલાબ અને ચંપાની ડાળીને ગાંઠથી કાપો. આ ટુકડાને શું કહેવાય? કલમ. બરાબર? ચંપો અને ગુલાબની તમે ઘણી વખત જોયું હશે બાળ મિત્રો કે તમારા ઘરે પણ ઘણી વખતે મમ્મી ગુલાબ વાવતી હોય છે, ચંપો વાવે તો શું કરે? ગુલાબ અને ચંપાની ડાળીને ગાંઠથી કાપી નાખવાનું અને પછી એ ટુકડાને આપણે શું કહીએ? કલમ. આ કલમને જમીનમાં દાટો. ગાંઠ એ પ્રકાંડ ડાળીનો એક ભાગ છે જેમાંથી પર્ણ ઉદ્ભવે છે. આકૃતિ 12.1. આ કલમને રોજ પાણી આપો અને તેની વૃદ્ધિ નોંધો. મૂળને બહાર આવતા અને પર્ણને ઉગતા કેટલા દિવસ લાગે છે તે નિરીક્ષણ કરી અને નોંધો. આ જ પ્રવૃત્તિ અડુની વેલ. બરાબર? આ જ પ્રવૃત્તિ અડુની વેલ પાણી ભરેલી કાચની બોટલમાં ઉગાડી અવલોકન નોંધો. બરાબર બાળ મિત્રો? તો તમારે શું કરવાનું છે બાળ મિત્રો આના માટે? તો જુઓ આપણે એ આકૃતિ જોઈએ 12.1. જો આપણને એક આકૃતિ આપી છે. બરાબર? આ 12.1ની ગુલાબનું શું છે? ગુલાબની અહીંયા શું કરેલી હતી? કલમ. બરાબર? તો આ જે પત્તા છે ને બાળ મિત્રો એ શાના છે? જુઓ ગુલાબના છે. બરાબર? આ પત્તા શાના છે? ગુલાબના. બરાબર? એ જ રીતે અહીં બીજી એક આકૃતિ આપી છે. બરાબર? અહીં આ જે છે એ શું છે? આ ગાંઠ. બરાબર? ત્યાંથી આપણે ગુલાબને શું કરીએ છીએ? કાપી નાખીએ છીએ. બરાબર? ડાળીને શું કરીએ છીએ? કાપી નાખીએ છીએ. અને એની કલમ કરી એને ક્યાં રોપવાની છે? જમીનની અંદર.
બરાબર. એ જ રીતે જુઓ બાળમિત્રો, આની અંદર જે આ તમને ભાગ દેખાય છે ને આ, બરાબર, એ શું છે બાળમિત્રો? કક્ષ કક્ષલિકા છે. શું છે બાળમિત્રો? કક્ષકલિકા. શું છે? કક્ષકલિકા છે. એટલે કે ગુલાબના પ્રકારની શું છે? બરાબર. તો આ કક્ષકલિકા છે અને આ શું છે બાળમિત્રો? આ ગુલાબના પ્રકાંડની કલમ છે. બરાબર. આ જે છે એ ગુલાબના પ્રકારની શું છે? કલમ છે. હવે આપણે શું કરવાનું છે? તો આપણે ગુલાબના છોડની ડાળીને ગાંઠથી કાપો. પછી આ ટુકડાની આપણે શું કરવાની? કલમ. આ કલમને ક્યાં દાટવાની? જમીનમાં દાટો. એને રોજ આપણે શું આપવાનું? પાણી. અને રોજ તેની વૃદ્ધિ કેટલી થાય છે તે નોંધવાનું. મૂળને બહાર આવતા અને પર્ણ ઉગતા કેટલા દિવસ થયા તે આપણે નિરીક્ષણ કરવાનું છે. બરાબર. તો આ પ્રવૃત્તિ જેવું જ આપણે મની પ્લાન્ટ, અડુની વેલ એટલે કે મની પ્લાન્ટ, તમે જોયું છે ને બાળમિત્રો? તમારા ઘણા બધાના ઘરે મની પ્લાન્ટ હશે. તમારી મમ્મી કાચની બોટલમાં પાણી ભરી એમાં પણ મૂકતી હોય છે. બરાબર. તો અડુની વેલ એટલે કે મની પ્લાન્ટ, તેને પાણી ભરેલા કાચની બોટલમાં ઉગાડીને અવલોકન કરો. તો શું થશે? અવલોકન કરવાથી, કલમ રોપવાથી તેમાંથી શું થાય છે? વૃદ્ધિ પામી નવો છોડ બને છે. બરાબર. વૃદ્ધિ પામી અને શું બને છે? નવો છોડ બને છે. એટલે કે આ ઉપરથી આપણે શું કહી શકીએ? કે પ્રકાંડ દ્વારા વાનસ્પતિક પ્રજનન થઈ નવા છોડનું નિર્માણ થાય છે. ખ્યાલ આવે ને બાળમિત્રો? કે પ્રકાંડ આપણે જે કલમ કરી હતી એને આપણે નાખી જમીનની અંદર, તો ધીમે ધીમે એની શું થવા લાગ્યું? એની વૃદ્ધિ થઈ અને એના ઉપર આપણે જોઈએ છે મિત્રો, એના ઉપર આવા પાંદડા આવવા લાગ્યા. બરાબર. તો આમ પ્રકાંડ દ્વારા વાનસ્પતિક પ્રજનન થઈ નવા છોડનું નિર્માણ થાય છે. બરાબર ને? તમે કલિકાઓને ફૂલમાં રૂપાંતરિત થતી જોઈ હશે. પુષ્પકલિકા ઉપરાંત કક્ષામાં કલિકાઓ જોવા મળે છે. બરાબર. કક્ષ એટલે કે પર્ણનું પ્રકાંડ સાથેનું જોડાણ. કક્ષ એટલે કે પર્ણનું પ્રકાંડ સાથેનું જોડાણ. આપણે જોઈને મિત્રો કક્ષકલિકા. બરાબર. જેમાંથી પ્રારોહનું નિર્માણ થાય છે. આ કલિકાને વાનસ્પતિક કલિકા કહે છે. આકૃતિ 12.12માં કલિકા એ ટૂંકા પ્રકાંડ છે જે અપરિપક્વ આચ્છાદિત પર્ણો ધરાવે છે. વાનસ્પતિક કલિકાઓ પણ નવા છોડનું સર્જન કરી શકે છે. આપણે આકૃતિ 12.1માં પણ જોયું કે ગુલાબ હતો. બરાબર. ગુલાબની કલમ કરી, ગાંઠથી કાપી કલમ કરી તેને જમીનની અંદર વાવવાથી સરસ છોડ તૈયાર થયો. બરાબર. એ જ રીતે આપણે આકૃતિ 12.2માં જોવાનું છે. કલિકા એ ટૂંકું પ્રકાંડ છે જે અપરિપક્વ આચ્છાદિત પર્ણો ધરાવે છે. વાનસ્પતિક કલિકાઓ પણ નવા છોડનું સર્જન કરી શકે છે. બરાબર બાળમિત્રો? આપણે જોયું ને કે આવા કલિકામાંથી પણ નવા છોડનું સર્જન થઈ શકે છે. બરાબર ને? ચાલો હવે આપણે પ્રવૃત્તિ કઈ જોવાની છે? 12.2. કઈ બાળમિત્રો? 12.2. એક તાજું બટાકું લો. તેના પર ડાઘ અથવા ચાઠા બિલોરી કાચની મદદથી નિહાળો. તેમને તેમાં કલિકાઓ જોવા મળશે. આ ડાઘ કે ચાઠાઓને આંખ પણ કહે છે. બટાટાના થોડા ટુકડા લો જેમાં દરેકમાં આંખ હોય અને તે ટુકડાઓને જમીનમાં દાટો. દરરોજ એને શું કરવાનું છે બાળમિત્રો? દરરોજ તેને શું આપવાનું છે? આપણે પાણી આપવાનું છે. શું આપવાનું છે? પાણી આપવાનું છે. બરાબર. દરરોજ તેને આપણે પાણી આપવાનું છે. દરરોજ તેને પાણી આપો. તેમાં થતો વિકાસ નિહાળો. તમને શું જોવા મળ્યું? બરાબર બાળમિત્રો? આપણે શું કરવાનું છે? એક મોટું તાજું બટાકું લો. જુઓ બાળમિત્રો, આપણને આકૃતિ 12.2
2માં બતાવ્યું છે આંખમાંથી અંકુરણ પામતો બટાટાનો છોડ. બરાબર, આ શું છે? આંખમાંથી અંકુરણ પામતો બટાટાનો છોડ. એક તાજો બટાકો લો, તેના ઉપર ચાઠાને, આ ચાઠા છે બરાબર, તેને આપણે બિલોરી કાચ વડે જુઓ, તેમાં કલિકા જોવા મળે છે. જુઓ, એની અંદર શું જોવા મળે છે? કલિકા. તેને આપણે શું કહીએ છીએ? આંખ. આપણી ઘરે પણ ઘણી વખત મમ્મી લાવે છે બટાકા, એની ઉપર પેલું લીલું લીલું થઈ જાય, આપણે નથી કહેતા કે બટાકું ઉગી ગયું છે, એને શું કહેવામાં આવે છે? આંખ. જુઓ, આ જે છે ને, આ જે છે એ શું છે? આંખ છે. બરાબર, બટાટાને થોડાક ટુકડા કરો, જેમાં દરેકને શું હોય? આંખ. દરેકને શું હોય? આંખ. હવે આ ટુકડાને શું કરવાનું છે? જમીનમાં દાટો. દરરોજ તેને પાણી આપો. હવે તેમાં થતો આપણે શું નિહાળવાનો છે? વિકાસ. એમાં કેટલો વિકાસ થાય છે તે આપણે જોવાનું છે. તો બટાકાની આંખમાંથી અંકુરણ પામતો છોડ જોઈ શકાય છે. બરાબર, આ બટાકાની આંખમાંથી અંકુરણ એટલે તૈયાર થતો છોડ આપણે જોઈ શકીએ છીએ. તો આ ઉપરથી આપણે શું કહી શકીએ? કે કલિકા દ્વારા વાનસ્પતિક પ્રજનનથી નવા છોડનું સર્જન થાય છે. શાનાથી બાળમિત્રો? કલિકા દ્વારા વાનસ્પતિક પ્રજનનથી નવા છોડનું સર્જન થાય છે. બરાબર, એ જ રીતે આપણને અહીં શું આપ્યું છે બાળમિત્રો? આ જે છે એ શાનું છે? આદુ અને તેના પર થતા છોડનું અંકુરણ. બરાબર, આ શું છે? આદુ. બરાબર, એમાં પણ આ રીતે થાય છે. બરાબર, તો આદુ અને તેના નવા છોડનું અંકુરણ સહિત આ નવું આદુ ઉગ્યું છે અને આ બધું શું છે? એના છોડ ઉપર અંકુરણ. આ જ રીતે તમે આદુને આકૃતિ 12.3 અને હળદરને પણ ઉગાડી શકો છો. અત્યારે બજારમાં લીલી હળદર મળે છે ને બાળમિત્રો, એ પણ શામાં ઉગે છે? જમીનની અંદર જ ઉગે છે. બરાબર, પાનફૂટી એટલે કે પર્ણ અંકુરણ વનસ્પતિ. પાનફૂટી એટલે કે જેની ઉપર પર્ણ આવે છે, પર્ણ અંકુરણ વનસ્પતિ. એ પર્ણ કિનારી પર કલિકાઓ ધરાવે છે, જે આપણને આકૃતિ 12.4માં જોવા મળશે. જો આ પર્ણ ભીની સપાટી પર પડે તો દરેક કલિકા એ નવા છોડનું નિર્માણ કરે છે. બરાબર, તો શું બાળમિત્રો? જો આ પર્ણ ભીની સપાટી પર પડે તો દરેક નવા છોડનું શું થાય છે બાળમિત્રો? સર્જન થાય છે. બરાબર, નવા છોડનું સર્જન થાય છે. ખ્યાલ આવ્યો બાળમિત્રો હવે તમને? તો આપણે એ આકૃતિ પણ જોઈએ. જુઓ, આ આપણને દેખાય છે, શાની છે? પર્ણ. બરાબર, આ જે છે એ શાની આકૃતિ છે? પર્ણ કિનારી પર કલિકા ધરાવતું પાનફૂટી પર્ણ, જે આ રીતે નવા છોડનું શું કરે છે? સર્જન કરે છે. બરાબર, કેટલીક વાર વનસ્પતિઓ મૂળ પણ નવા છોડ ઉત્પન્ન કરે છે. શક્કરિયું અને ડહાલિયા તેના ઉદાહરણ છે. કેટલીક વનસ્પતિઓમાં પણ શું થાય છે બાળમિત્રો? કેટલીક વનસ્પતિઓના મૂળ પણ નવા છોડનું ઉત્પાદન કરે છે. એમાં શક્કરિયું અને ડહાલિયા એ શું છે? તેનું ઉદાહરણ છે. બરાબર બાળમિત્રો? તો હવે આપણને અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ, કઈ કઈ પદ્ધતિઓ દ્વારા અલિંગી પ્રજનન થાય છે? બરાબર, તો એક તો પહેલી આપણે કઈ જોઈ? કલમ કરવી. તો ગુલાબ અને ચંપાની ડાળીને આપણે ગાંઠથી શું કરીએ છીએ? કાપી લઈએ છીએ. બરાબર ને? એને કાપી અને આ ટુકડાને જમીનમાં રોપવામાં આવે છે. તેમાંથી છોડ વિકાસ પામે છે. ઉપયોગમાં લીધેલા ટુકડાને કલમ કહે છે. આ રીતે કલમ કરવી કહે છે. ગુલાબ, ચંપો, મહેંદી વગેરેની આપણે કલમ કરી છોડ ઉગાડી શકીએ છીએ. બરાબર ને બાળમિત્રો? એ જ રીતે આપણે બીજું શું જોયું? કલિકા દ્વારા વાનસ્પતિક પ્રજનન. બરાબર, તો મૂળ, પ્રકાંડ અને પર્ણ પર કલિકા રોપી તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે. મૂળ દ્વારા શક્કરિયા, ગાજર અને ડહાલિયા. બરાબર, આપણે જોયું ને બાળમિત્રો હમણાં કે મૂળ દ્વારા શક્કરિયા,
ડહાલિયા, ગાજર એ બધા વાનસ્પતિક મૂળ દ્વારા નવો છોડ ઉત્પન્ન કરે છે. એ જ રીતે પ્રકાંડ દ્વારા બટાટા, આદુ, હળદર, સુરણ એ બધાનું શાના દ્વારા થાય છે? પ્રકાંડ દ્વારા. આપણે જોયું ને કે બટાટા ઉપર આંખ હોય છે, બરાબર? પેલી કલિકા, જેને આપણે શું કહીએ છીએ? કલિકા. એને આપણે જમીનમાં રોપીએ તો એમાંથી પણ સરસ બટાટાનો નવો છોડ વિકાસ પામે છે. એ જ રીતે પર્ણ દ્વારા પણ જોયું ને બાળ મિત્રો કે પાનફૂટી. પર્ણની કિનારી પર કલિકા ધરાવતું પાનફૂટી, બરાબર? આમ કલિકા સર્જન એ કલિકા વડે વાનસ્પતિક પ્રજનન થયું, બરાબર? અને ત્રીજું કોના દ્વારા થાય? કલિકા સર્જન દ્વારા. ઈષ્ટ એ એક કોષી વનસ્પતિ છે. કેવી છે બાળ મિત્રો? એક કોષી, બરાબર? કલિકા સર્જન દ્વારા તે અલિંગી પ્રજનન કરે છે. ઈષ્ટના કોષોમાં એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે, જેને કલિકા કહે છે. કલિકા ધીરે ધીરે વિકાસ પામી અને પિતૃકોષથી અલગ થઈ નવા કોષ તરીકે સ્વતંત્ર નવો સજીવ બને છે. નવો કોષ વૃદ્ધિ પામી પુખ્ત બની બીજા ઈષ્ટકોષો સર્જે છે, બરાબર બાળ મિત્રો? આમ અલિંગી પ્રજનનની ઘણી બધી રીતો છે, બરાબર? જે વિશે હજુ આપણે આગળ પણ શીખવાનું છે. હવે એ જ રીતે થોર, બરાબર? તો થોર જેવી વનસ્પતિમાં તેનો અમુક ભાગ મુખ્ય વનસ્પતિને છોડથી જુદો પાડે છે, ત્યારે તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરે છે. દરેક છૂટો પાડેલો ભાગ એ નવા છોડનું સર્જન કરે છે, બરાબર? તો થોરમાં જે વનસ્પતિનો તે મુખ્ય ભાગ હોય છે, તેમાંથી વનસ્પતિનો છોડ જુદો પાડીએ તો તેમાંથી નવા છોડ શું થાય છે? નવો છોડનું સર્જન થાય છે, બરાબર? હવે બુજોને જાણવું છે કે વાનસ્પતિક પ્રજનનના ફાયદા શું? બરાબર બાળ મિત્રો? આપણે જોયું કે વાનસ્પતિક પ્રજનન, પણ બાળ મિત્રો આ વાનસ્પતિક પ્રજનનના ફાયદા શું? બરાબર? તો વાનસ્પતિક પ્રજનનના ફાયદા કયા? તો વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉછરતી વનસ્પતિને ઉગવા તથા મોટા થવામાં સમય કેવો લાગે છે? ઓછો, બરાબર? જુઓ, વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગતી વનસ્પતિને ઉગવા માટે ખૂબ જ ઓછો સમય લાગે છે. બીજમાંથી ઉગતી વનસ્પતિ કરતાં તેમાં ફૂલ અને ફળો ખૂબ જ ઝડપથી આવે છે. તેઓ એક જ પિતૃ છોડમાંથી ઉત્પન્ન થતા હોવાથી નવો છોડ અદ્દલ પિતૃ જેવો જોવા મળે છે, બરાબર બાળ મિત્રો? તો પરીક્ષાની અંદર તમને પ્રશ્ન પૂછાઈ શકે છે કે વાનસ્પતિક પ્રજનનના ફાયદા શું? બરાબર? તો વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉછરતી વનસ્પતિને ઉગવા તથા મોટા થવા માટે સમય ઓછો લાગે છે. એ જ રીતે આવા બીજમાંથી ઉગતી વનસ્પતિ કરતાં વાનસ્પતિક બ્રીજ દ્વારા મેળવેલ વનસ્પતિમાં ફૂલ અને ફળો ખૂબ જ ઝડપથી આવે છે. આ રીતમાં એક જ પિતૃ છોડમાંથી નવો છોડ ઉત્પન્ન થતો હોવાથી નવો છોડ અદ્દલ પિતૃ જેવો જોવા મળે છે. કેમ? કારણ કે એક જ પિતૃ છોડમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે, એટલે અદ્દલ એટલે કે તદ્દન એ પિતૃ જેવો જ જોવા મળે છે, બરાબર? આ પ્રકરણમાં તમે અભ્યાસ કરશો કે લિંગી પ્રજનન દ્વારા ઉદ્ભવતો છોડ આ બંને છોડના લક્ષણો ધરાવે છે. વાનસ્પતિક લિંગી પ્રજનન દ્વારા બીજ ઉત્પન્ન કરે છે, બરાબર બાળ મિત્રો? તો આ પ્રકરણમાં આપણે હજુ આગળ અભ્યાસ કરીશું કે લિંગી પ્રજનન દ્વારા ઉદ્ભવતો છોડ અને આ બંને લક્ષણો ધરાવે છે, બરાબર? તો વાનસ્પતિક લિંગી પ્રજનન દ્વારા બીજ ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવ્યો બાળ મિત્રો? જે આપણે આગળના વિડીયોમાં જોઈશું.